સર શું કહેશો અહીંયા આગળ શું ઘટના બની છે? પોલીસ પહોંચી છે કઈ પ્રકારની તપાસ ચાલુ છે? આજ રોજ પાલિતાના ટાઉનમાં સર્વોદય સોસાયટીના નાકા પાસે આદપુર રોડ ઉપર એક ભગીરથસિંહ બટુકભાઈ ગોયલ કરીને 37 વર્ષની ઉંમરના ભાઈ રહેતા હતા. એમની મૃત્યુ થઈ છે અગમ્ય કારણોસર. એ ભાઈ મકાનમાં એકલા રહેતા હતા. આજે સવારે એમની અગમ્ય કારણોસર મૃત્યુ થઈ છે. બપોર પછી એના ભાઈ જે છે મયુરસિંહ, એ ટીઆરબીના જવાન છે. એની જાહેરાત ઉપરથી પોલીસને જાણવા મળ્યું. આમાં પોલીસે સ્થળે પહોંચતા એફએસએલ, ડોગ સ્ક્વોડ અને સરકારી પંચો રૂબરૂ તપાસ ચાલુ છે. આમાં મરણ જનારનો પીએમ કરાવીને આગળની તપાસ હાથ ધરવામાં આવશે. સર, બોડી ઉપર કોઈ એવા સિમ્ટમ્સ મળ્યા છે કે હત્યા થઈ હોવાનું? અત્યારે બોડી ઉપર એવી કોઈ ઈજા નથી જે હત્યારથી કહી શકાય. વધુ આમાં પીએમ કરાવવા પછી નક્કી થશે. શેના કારણે મૃત્યુ થયું હોય છે? અત્યારે જે કારણો છે એ અગમ્ય છે. આમાં વધુ તપાસ થાય પછી માહિતી સાથે સાજા કરવામાં આવશે. સાહેબ, ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી છે. ઉચ્ચ કક્ષાના અધિકારી પણ અહીંયા પહોંચે છે. કાંઈક તો સાહેબ એવું હોય છે એમાં? અત્યારે ડોગ સ્ક્વોડ જે એક્સપર્ટ હોય, ડોગ હેન્ડલર હોય, એના અભિપ્રાય ઉપર બાકી છે. એફએસએલ જે અધિકારી છે એ ફિંગરપ્રિન્ટ લેવડાની તજવીજ ચાલુ છે અને પંચનામા ચાલુ છે. ઓકે.